બોલો રામદેવ પીર ની જય. બાય બાય. હાચવીન જો. અમારી સાદી મેગી છે ને એકદમ તીખી લાય મંગાવી મારા ફેફડા વળી ક્યાં અમદાવાદ પણ અમારે ઇસ્કોન ઉતરવાનું હતું પણ એમને કીધું ઇસ્કોન તો પહેલા 1 સેકન્ડ પહેલા કેવું જોઈએ ને એમને જલ્દી ના કીધું તો આઈ એમ રેડી ફોર મહેંદી मेरी मेहंदी वाली भाई ये है વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ અને રાધે રાધે. તો ગાઈસ સવારના આજે હું 4:30 વાગે ઉઠી અને ઉઠીને મેં વ્લોગ એડિટ કર્યો અને ગાઈસ આજે હું જઈશ અમદાવાદમાં 1 દિવસ રોકાઈને પછી જવાનું છે રણુજા. તો મેં તો કંઈ પેક જ નહીં કર્યું, હવે કરીશ ગાઈસ. મતલબ ટાઈમ નહોતો અને એવું મતલબ સમજી લઉં. અને મારી મમ્મી બનાવે છે સવાર નાસ્તો. શું બનાવે નાસ્તો મારી માટે? મુઠિયા. કોફી ભેગું પીવાય ખબર મસ્ત લાગે. આને કેવા ફોજ વાડમાં થાય બર. હા તો જલ્દી મસ્ત ગામડેથી આવી છે મારા માસી લાયા હતા મને આપી છે બનાવો બાકી મસ્ત બનાવો. હા કાલે ગયા હતા ને એમના ઘરે. આનું જવાનું ગાઈસ રણુજા. જય રામદેવ પીરની જય. બધાનું સારું કરે. મારો દીકરો જાય દર્શન કરવા. બધા સારું બધાને જય બોલાવજો. હા બધા માટે વિશ માંગીશ, પ્રાર્થના કરીશ. ઠીક છે. બનાવો ચેવા બને આનું ખાઈને તમને કહેશે બનાવ પહેલી વાર હે ને. તો જો મારી છોડીને માનતા હતી કે મારે મોટા થઈ જાય ને ચેનલ તો ચેનલ તો ગાઈસ મોટા થઈ જઈએ પણ હજુ એમાં બહુ લોચા છે કે હજુ તો $100 ને. હા $100 થવા પડે તારે કોક થશે આગળ. હવે $100 ક્યારે થાય? મારો રામદેવ જલ્દી થઈ જાય. અને તમે ગાઈસ બહુ સપોર્ટ કરજો, બહુ સપોર્ટની જરૂર છે. તો ગાઈસ મારી છોડી ખૂબ આગળ बढ़ે અને ભગવાન માતાજી તમારું બહુ સારું કરે બધાયનું. એટલે બહુ એમ મારી છોડીને હેલ્પ કરજો. તમારું બધાનું સારું થાય. હું દિલથી દુઆ કરું તમારી બધાની. બસ ગાઈસ તમને બી હું દર્શન કરાવીશ. અને ફાઇનલી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ. મેં તમને કીધું હતું રણુજા જતા આ બીજે છે ને થઈ જ જાય. એન્ડ ફાઇનલી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે. બટ છે ને એમાં વળી નવો ઓપ્શન આવ્યો. તો એ ઓપ્શન તો બાપા 5 વર્ષ સુધી બી પૂરું ના થાય એટલી લાંબી લીટી છે. ઠીક છે તમે સપોર્ટ કરશો તો થઈ જશે ગાઈસ. એન્ડ આઈ હોપ ચલો થઈ જાય. હવે આપણે જલ્દી પેકિંગ કરી નાખી. નેક્સ્ટ રાતે ફોન આવશે ચલો હવે થઈ જાય તૈયાર. હા બધા માણસ સપોર્ટ કરશે કરી નાખશે. રામદેવપી ને દીવાના જ છે રામદેવપી ના. અમે હું બહુ રામદેવપી ની દીવાની છે એટલે રામદેવપી ની નામથી બધાને કરી નાખજો. શેર બહુ આગળ बढ़ાવો મારી છોકરીને. અને હવે જઈ આપણે ઘા બધું હરખું રાખી દઈ જે લેવું હોય જે નહીં યાદથી. નકશાથી ફોન આવશે એ હાલ હવે એ તો હડક બધું જવાનું કશું ત્યાં નહીં કરી કઈ બેગ લેવી પણ આને ખબર નહીં. હજુ કશું ત્યાં નહીં કરી બતા દે ખબર પડી. અને અમાર સ્વાતિ તો ઘપ ઘપ કરી જાય એ હાલો હવે થઈ ગઈ અંજલિ અને એ તો બેન 5 દિવસથી તૈયારી કરી દીધી. મેં તો કશું નહીં બસ હવે કપડા પહેરી કે માં તો ખાલી દર્શન કરવા મેં ના દર્શન માટે જ જાય. જો મેં તો કઈ ફરવા તો અમે હવે ફરશું બધા ગાડી લઈને. મેં તો આઈબ્રો બી નહીં કર્યા. જો કે હું વર્ષમાં 1 જ વાર કે 2 જ વાર કરાવ, બહુ નહીં કરાવતી કેમ કે મારી મમ્મીને નહીં પસંદ ગાઈસ. આમ કઈ ને બાલ બહુ ખુલ્લા રાખે અને બહુ હોશિયારીમાં મમ્મીને કમ પસંદ છે. બાલ બી મેં પહેલી કોલેજ આવી ને ત્યારે ખુલ્લા રાખ્યા હતા અને આઈબ્રો બી ત્યારે જ કરાયો હતો. આ તો વિડિયામાં થોડા ખુલ્લા રાખે. હવે તો એવું બધું કરવું પડે મોબાઈલમાં ના કરતી હો ખોટું નહીં. મારી મમ્મી માં પાય બંને સ્ટ્રીક છે ગાઈસ. જો રાખવા જ ના દેતા. રામદેવપી ની કસમ ખાઈ કહું મેં બહુ આ કામ રાખ્યું. ખોટું નહીં બોલો ભગવાન ની કસમ. બહુ ચાટ મારતી. આ તો હવે બિચારી મેં આ વિડિયો બનાવી તાની માજે ત્યાં કે જા ભાઈ તો વિડિયો બનાવી મારી છોકરી બહુ સારી. તો ચલો ગાઈસ હવે તૈયારી કરી નાખી. એટલે જો કે કઈ કરી નહીં નેન પોલીસ બી નહીં હવે કરી નાખશે. જોશે ધીરે થાય બધું. હાલો તો ગાઈસ ફાઇનલી અમે જે ન્યૂ કાર લીધી હતી ને એનો વ્લોગ મેં અપલોડ કરી દીધો છે. જેને ના જોયો હોય પ્લીઝ ચેકઆઉટ કરી આવજો. તો ગાઈસ મારી મમ્મી છે ને મસ્ત મુઠિયા બનાવી દીધા. કઈ સબ્જીના? ફોજના મુઠિયા. કઈશ તમે ખાધા તો કોમેન્ટ કરજો. હે ને મસ્ત નાખવાનું કેટલું હોય તો હારા બને એવું. જો રઈ હે તલ હે બધું હે ને સોપ છે મતલબ. અચ્છા હા અગર જો ગાઈસ તમને આની રેસીપી જોઈતી હોય ને તો નેક્સ્ટ ટાઈમ દઈ દેસી. બાય ધ વે ગાઈસ હું ઝટપટ ખાઈ લઉં અને પછી હવે મારે જવાનું છે બસ માટે. રેડી થવાનું હોય પણ હજુ હું તૈયાર નહીં થઈ. સ્વાતિને ફોન આવ્યો તો તૈયાર થઈ ગઈ. મેં ના તો જાસી ગાઈસ આરાથી જાવું જ છે હવે. હેલો ગાઈસ ગુડ મોર્નિંગ. આ માનું જાય છે રણોજા. દેખ सकते हो दिया बत्ती કરીને જાય રીસ.
આ સારા કામ માટે જઈ તો બી કરાય, ખરાબ કામ માટે જઈ તો બી કરાય. ભગવાન રક્ષા કરે આપણે. સારું છે ને ખરાબ છે? બસ કહું. कान्हाजी महाराज, कान्हाजी. हमारे क्यूट से कान्हाजी गाइस. તો ચલો હવે અમે જઈ, મોડું થાયરું. હવે જાય છે, હું બાય કહી દઉં, હું તો હજી નાઈ નહીં ગઈ છે, એમને એમ ફરી હું તો ચાલે, ઘરમાં કામ કરું, દુનિયાનું કામ છે મારે. બાય અનુ દીદી. બાય મમ્મી. લે પગે લાગી લઉં. આરામથી જાજો મારા દીકરા. બોલો રામદેવ પીર ની જય. બાય બાય. બાય બાય. હાચવીન જો જયેશભાઈ મૂકવા જાય છે. आप छोटी बच्ची हो क्या? जाती है नहीं इतना सूटकेस ले ले. બે થેલા ભરવા એના કરતા એક સુટકેસ બરાબર છે. ઓહો મેં ચપ્પલ પહેર્યા. હાલો બેસો, હાલો બેન. તો ગાઈસ અમને બસ મળી ગઈ, અમે બસમાં બેસી બી ગયા અને સ્વાતિને મજા નથી આવતી એટલે સ્વાતિ સૂતી થોડું અંદર ઘૂંટણ જેવું થાય ને, કેમ કે આજે બસ છે ને એમાં એસી તો એને મજા નહીં આવતી. સૂતી સ્વાતિ લાવી જો અમારી બસ બહારનો વ્યૂ, કઈ પડદાવાળી બસ, પડદાવાળી. ફાઇનલી સોરી ગાઈસ, ફાઇનલી છે ને મારું ફેવરેટ સમોસા આવી ગયા છે. મતલબ ભચાઉના ફેવરેટ સમોસા મને બહુ પસંદ છે, તમને ખબર છે. ભચાઉના સમોસા અને પફ તો મારા કસમ જોરદાર હોય. ટ્રાય કરજો. ચલો હવે અમે જઈ અને સ્વાતિને બી ટ્રાય કરીશ ને આ વખતે આજે. ચલો હું સ્વાતિ તો તૈયાર થઈ ગયા, પણ ઓલા ભાઈ ઊભા નહીં રહ્યા. કોઈ ઉતરતું જ નહીં, મને નહીં લાગતું કે બંધ રહેશે. આદિપુરમાં બી ઊભી નથી રાખી, ખાલી એમ અમને લીધા ને પછી જતા રહ્યા હતા, ખબર ખાલી અમને લેવા આવ્યા. તમારા સમોસા રહી જાય. ભૂખ લાગી ગઈ છે, ભલે થોડુંક જ ખાધું હતું, મુઠ્ઠી આટલા મજા ના આવી મને તો. ચાલો હવે જોઈ શું થાય. ગામ આવ્યું. ઓહો સમોસા મળે અહીંયા તો. જો કે ગાઈસ મને સમોસા નથી પસંદ, મને ખાલી ભચાઉના સમોસા પસંદ છે બસ. સેલ્ફ ઓબ્સેસ્ડ વિથ સમોસા. આ છે ધાંગધ્રાનું ગામ, મતલબ સોરી બસ સ્ટેશન, ધાંગધ્રા ગામનું બસ સ્ટેશન. કઈ કેવું તારે કેમ આટલી નિંદર આવે તને? યાર નિંદર નહીં આવતી, શું પડે હે એવું થાય એટલે. ઉલટી થાય એટલે. દસકા દો, ચના લઈ લો. તો ગાઈસ અમારી બસ એક જગ્યાએ છે નાસ્તા માટે ઊભી રહીએ. જોઈ હવે હોટલ તો કહેવાય ને બહુ મોંઘી લાગે જોઈને જ. જોઈ અમને કંઈ પસંદ આવશે તો કંઈ ખાસી. એ તો બહુ મસ્ત જો કૃષ્ણ સુદામા, नाइस ना है स्वाति? अपने लिए कुछ होगा या नहीं होगा? पैसा तो बजट में लाया है. पप्पा के ऑनलाइन कराई देજો तो कराई देसी पप्पा ने. पप्पा तो यार કરી આપશે. હાલો શું ખાવ જોઈ પેલા. ચલો ગાઈસ હવે ખબર નહીં અમે શું ખાસી જોઈ. આ દરવાજો તો જો યાર
સ્વાતિ આની આમાં રીલ બનાવી દેજો ગાઈસ હાઉ ઇટ્સ માય લુક જો કે તૈયાર નહીં થઈ આઈબ્રો બી નહીં કરાયો બટ ઇટ્સ ઓકે શું કેટલાની ઓહો गाइस हम लोग जा रहे हैं दरवाजे गाइस अंदर નથી ઉપર अंजलि से भी वजन आ रहा है नाइस चलो देखते हैं एक्सप्लोर तो कर ही सकते हैं ना नाइस ना चलो मेन्यू जो स्वाति એવું લાગે તો આજ હોટલમાં આવી ગયા ઓ માય ગોડ મેન્યુ તો જો કેટલું મોટું હે અહીંયા ઓલું આવે શું હે સ્વાદી આપણી ઓકાતની બહાર જ હશે બધું અંદર હે દેખો લે બસ વાળા આપણા પૈયા જ છે બસ જો તો હાલ હવે ગાઈસ બધું બહુ મોંઘું લાગ્યું 150 ઉપરનું હતું એક બર્ગર 150 નું થોડી ખવાતું હશે યાર તો આમ જ લૂંટાઈ જશે એટલે હવે અમે અમારી ઓકાતના હિસાબે મેગી ખવાઈ કેટલા વાળી 50 વાળી જો કે ગાઈસ હું આ ઓર્ડર દેવા જાઉં અહીંયા તો ગાઈસ જો કે મને તો મેગી મોંઘી પડે સાચું કોણ 50ની તો પણ શું કરે હવે ટ્રાય કરીએ હા સારી હોય તો બીજી અને બર્ગરના 150 રૂપિયા એક્સરસાઇઝ હોતા હશે વાળી હા નથી કે આ વાળી ડોમિનોસનું બર્ગર હા એ શું કે સારું હોય ના હોય તો શું ગાઈસ અમારી મેગી બની હાલ તો એક જ પ્લેટ કરાઈ કેમ કે સ્વાતિ કે જોઈ કેવી છે સારી નહીં હોય સારી હોય શું ખબર છે આઈ જો ગાઈસ અમાર સ્વાતિ મેગી છે ને એકદમ તીખી લાય મંગાઈ મારા ફેફડા વળી અહીંયા સુધી 2 વાર ખાલી ચાખી થોડી ના મજા આવી આને કીધું ભૈયા સ્પાઈસી કરના ભૈયા લે ભૈયા તો તીખ કર નાખ અને હવે જોઈએ આમ કંઈક અહીંયાથી લઈ લઈશ બાકી મને તો ના ગમે ગાઈસ તમે જો કે બહાર જાઉં તો ખાતી જ પછી ઉલટી થઈ જાય થોડું બીક હોય મને બસમાં આવી ગયા અને આ નાસ્તો લીધો એક પોપકોર્ન અને પોપકોર્ન તમને દેખાડીશ સ્વાતિ હવે હુવાની તૈયારીમાં હે સેફટી ગાઈસ સેફટી રાખે બસડો ભૈયા ને જતા રહ્યા હવે એ હામે ઉભા તો કહેતા નહીં મેં તમે કહેતા કેમ નહીં તો કે કહેવાય નહીં બદતમીઝ છે સાથે બચાવી ઉલટીએ થઈ ગઈ જો કે એને પનીર જ કરી લીધી નીચે તો ઉતરવા મળે નહીં એટલે મેં એક્સ્ટ્રા પનીર લઈ લીધી હતી હવે કેવું છે તને હજી બરોબર નહીં જાય છે ગાઈસ તમને હું સાણંદ દેખાડું સાણંદ કેવું છે જો કે મેં બી નહીં જોઈ તમને દેખાડું
કેટલી બધી ટ્રાફિક એ ત્રીજી વાર ટ્રાફિક આવી. જો તમને બિલ્ડિંગ દેખાડો. ઓકે અમદાવાદ. પણ અમારે ઇસ્કોન ઉતરવાનું હતું, પણ એમને કીધું ઇસ્કોન તો પહેલાં 1 સેકન્ડ પહેલાં કેવું જોઈએ ને, એમને જલ્દી ના કીધું તો અમારે બેગ લેતા થોડું વાર તો થાય ને, તો પછી અમને આગળ ઉતાર્યું. શિવરંજીત કંઈક કેવું 4 રસ્તા હે, તો હવે અમને એ ભાઈ લેવા આવશે અમારા ભાઈ. તો જઈ હવે અમદાવાદ. ગાઈસ કેટલું મસ્ત હે ને મિની મુંબઈ. अच्छा स्वाति वडेरी कोने बोले रही अमदावाद में तो है ने एक सेकंड भीड़ थई जाए. એટલી ભીડ થાય ને કીડી મકોડાની જેમ બહુ ભીડ થઈ જાય યાર. આટલી તો અમારે ગાંધીધામમાં નથી થતી. ભાઈ લેવા આવી ગયા હે, હવે અમારે વળી વાપસ બસમાં જવાનું. અને મેન સ્વાતિ આવી જ ના બેગ પકડ્યો ને એનો બેગ આગળ જાય રો. અહીં ભાઈ લઈને જાય રા. ચલો ગાઈસ હવે આપણે જઈએ. કેટલી બધી ભીડ હે યાર. આમ આગળ જા થોડી જાતા રહેશે ભગવાનના ઘરે રણુજા જાતા. તો હેલો ગાઈસ, અમે લોકો આવી ગયા અમારા દીદીના ઘરે. કેમ છો? મજામાં. જો કે ગાઈસ અમે બહુ પહેલા મળી લીધું, વ્લોગ નતો લીધો, હવે લઈ લીધું. કેમ છો? મજામાં. કેવું ચાલે ગાઈસ? અમારો નહીં, હા અમને બી મારા જેવી જ પ્રોબ્લેમ ગાઈસ. બાલ કટાઈ નાખ્યા, હિરણ જેવા મસ્ત તૈયાર થઈ ગયા, રણુજા જવા મળે. રેડી છો ને? અને જો હિરણ તૈયાર થાય રી. હાલો હવે હોશિયારી. હાલો આ તો ગાઈસ પાર્ટી દેશે ને, બીજું જમવા લઈ જશે. ચલો બારે જમવા આયા. અને અમે તો ખાલી ક્યાં રેસ્ટોરન્ટ બી બાજુમાં છે, હોટલ બી હે ને, આપણે અહીંયા ઘર લઈ લઈએ. સ્વાતિને અમદાવાદથી બહુ ચીડ મચે ગાઈસ. જમવાનું આવી ગયું, તમને દેખાડીશું. પાપડ, તંદૂરી રોટી, પછી પનીરની સબ્જી અને આવાડું તને ભાવશે? ચાક તો કેવું? હા તો બહુ જમી લીધું, પેટ ભરાઈ ગયું. માં તો એટલું બધું પેટ ભરાઈ ગયું કે વાત નથી તો. અને હવે છે ને આમાં દીદીને અને વળી મહેંદી રંગાવી. તો કોણ લેખ દે કીધું મહેંદી અને બ્રેસલી. તો ચલો હવે જઈ અમદાવાદની બજાર. તો બજાર તો ખરી ને અમદાવાદનું તો ખરી ને યાર. ના ઘરની બજાર છે, બજાર જોવી ને થોડી આગી પડે. સારું બાપા જો ગાઈસ આ કેવું મસ્ત. આને કયું કહેવાય? પ્રભાત ચોક ગાઈસ, પ્રભાત ચોક. તો બ્લોગ પતવા દે પસ્તારો વાળો. સ્વાતિના બધા જો અત્યારની તૈયારી કરે રહ્યા. જો અમને તો કપડાં કેટલા પહેરીને દેખાડ્યા, એ તમને દેખાડ્યું નહીં ગાઈસ બ્લોગમાં. બટ બધા જેટલા ડ્રેસ હતા, 4 કે 5 ડ્રેસ હતા, બધા ટ્રાય કરી નાખ્યા. 2 જોડી જીન્સ ટોપ ટ્રાય કરી નાખ્યા. દેખાડે કયા લઉં ઢગલો કપડાના ગાઈસ. કાલનું બધું અત્યારે ચાલુ કરી નાખ્યું. હે સ્વાતિ? અરે રે અચ્છા ઓકે. ચલો ગાઈસ હવે આપણે કપડાં કયા લેવા છે જોઈ લઈ. તો ગાઈસ રાતના વાગે કે 10, પણ આ બેને એટલી ચૂલ મચી है 10:30 19-20 में क्या ही फर्क होगा भाई. તો એ મેદી મૂકે છે ગાઈસ, અને મારે બી મૂકવાની બટ થોડી હલકી કહેવાય કે આપણે ભગવાનના ઘરે જઈ રહ્યા ને, મતલબ ઉપરવાળા ઘરે નહીં, મંદિરવાળા ઘરે. તો છે ને આમ મસ્ત તૈયાર થઈને જશી. સ્વાતિ અડધી મૂકી દીધી, દેખાડ તો કેવી મૂકી તે. અને વચ્ચે ટપકું કરવાનું બાકી છે. નહીં કરે તો હું ટપકાવાળી કરીશ ગાઈસ. અને વ્લોગ તો કાલે એડિટ કરીશ, મારાથી નહીં થાય યાર, માથું દુખે. ખાલી ગા મેદી મૂકીને વેલી ઉઠીશ. કરી દઉં ગાઈસ. आई एम रेडी फॉर मेहंदी. मेरी मेहंदी वाली भाई ये है जो खुद भी अच्छी बनाई है. फिर मेरी दिखाओ ना गाइस को थोड़ा.
નાઈસ મને છે ને આ દીદીએ મસ્ત મહેંદી રંગી દીધી હે હવે સ્વાદી પાસે મહેંદી મેલાવે હે तुझको ही दुल्हन बनाऊंगी રંગાવાનું ઓ માય ગોડ ફૂલ કરવાનું છે ફૂલ એ ફૂલ મને નહીં આવડે. અરે સ્વાતિ દી ફૂલ ની ઉમ્મીદ ના રાખો એટલે જેમ તેમ ગાઈસ આજના વ્લોગ માટે બસ આટલું જ હતું અને બસ ગાંધીધામ થી કેવી રીતના અમે અમદાવાદ આયા એ તમને જોવા મળ્યું બાકી તો કઈ એટલું ખાસ નહીં હોય અને જો અમારા દીદી મેદી ભરી ગુડ નાઇટ રાધે 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 જય શ્રી કૃષ્ણ વે એક જ હોય હેલો ગાઈસ તમને મારા વ્લોગ ગમ્યા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બધાને ગુડ નાઇટ અને રાધે રાધે બંધ કર દો